શું બોલિવૂડની સુનામી વચ્ચે ગુજરાતી ફિલ્મો ટકી શકશે? અત્યારે આખા દેશભરમાં રણવીર સિંહની ધુરંધર 2 ધ રિવેન્જની આંધી ચાલી રહી છે. આ ફિલ્મે માત્ર એક અઠવાડિયામાં લગભગ 651 કરોડની કમાણી કરીને સ્ત્રી 2 અને જવાન જેવા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ હિન્દી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આપણું ગુજરાતી સિનેમા ઝઝૂમી રહ્યું નથી, પણ ગજવી રહ્યું છે. આજે વાત કરીશું બોલિવૂડના આંકડા અને ઢોલિવૂડના અસલી પાવરની. વિડીયો અંત સુધી જોજો, કારણ કે મલ્હાર ઠાકરની એક મોટી ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ છે. પહેલા વાત કરીએ ધુરંધર 2ની. આ ફિલ્મે ગુરુવારે જ દેશભરમાંથી લગભગ 48 કરોડ ખેંચી લીધા, જેમાંથી ગુજરાતના માર્કેટે આશરે 5.9 કરોડ જેટલું યોગદાન આપ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે ગુજરાત હિન્દી ફિલ્મો માટે કેટલું મોટું માર્કેટ છે. આટલી મોટી હિન્દી ફિલ્મ હોવા છતાં ગુજરાતી ફિલ્મોએ પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. એક તરફ રણવીર સિંહના એક્શન છે, તો બીજી તરફ ગુજરાતી સંવેદનાઓ. ફિલ્મ લાલોએ તેની સિલ્વર જ્યુબલી એટલે કે 25 અઠવાડિયા પૂર્ણ કર્યા છે. વિચાર કરો કે લાલો 25 અઠવાડિયાથી થિયેટરમાં અડીખમ છે. સાથે જ લગન લાગી રે મૂવી પણ 2026ની હાઈએસ્ટ ગ્રોસિંગ ગુજરાતી ફિલ્મ બનીને 50 દિવસ પૂર્ણ કર્યા છે. આ બતાવે છે કે જો સ્ટોરીમાં દમ હોય તો ગુજરાતી પ્રેક્ષકો પોતાની પ્રાદેશિક ફિલ્મોને ક્યારેય એકલી મૂકતા નથી. હવે તૈયાર થઈ જાવ એક નવા ધડાકા માટે. સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામી પહેલીવાર એક સાથે આવી રહ્યા છે એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ ધરપકડમાં. ડિરેક્ટર અનીસ શાહની આ ફિલ્મ 15 મે 2026ના રોજ રિલીઝ થશે. મલ્હારને રોમેન્ટિક રોલમાં તો બહુ જોયો, પણ આ સાયબર થ્રિલરમાં તેને જોવો એ એક અલગ જ લાવો હશે. અને જો તમે ઘરે બેઠા મનોરંજન ઈચ્છતા હો તો ગત વર્ષની સુપરહિટ હોરર કોમેડી ફાટીને 27 માર્ચથી સેમારૂમી પર સ્ટ્રીમ થઈ ગઈ છે. એટલે કે થિયેટરમાં ધુરંધર અને મોબાઈલમાં ફાટીને વીકેન્ડ ફૂલ સેટ છે. તો મિત્રો, શું તમે રણવીર સિંહની ધુરંધર 2 જોવાના છો કે પછી ધરપકડ મૂવીની રાહ જોશો? અને લાલો જેવી ફિલ્મો જે 25 અઠવાડિયા ચાલે છે તેના વિશે તમારું શું કહેવું? કોમેન્ટમાં જણાવજો.